ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જે પોતે ખેડૂત હોય અને વર્ષોથી ખેતી કરતા આવ્યા હોય ત્યારે તેઓ પોતે પણ પ્રાકૃતિક ખેતી અપનાવી હોય અને પ્રાકૃતિક ખેતીથી અનેકવિધ લાભો થતા હોવાનું ધ્યાને આવતા તે હવે ગુજરાતના રાજ્યપાલ બની રાજ્યમાં પ્રાકૃતિક ખેતી બાબતે મુહિમ ચલાવી રહ્યા છે। ત્યારે જ રાજ્યના વિવિધ તાલુકાઓમાં ફરીને ખેડૂતો સાથે પરિસંવાદ કરી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય ત્યારે જ ગત રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ ઓલપાડ તાલુકાની મુલાકાતે હતા। ત્યારે અહીં શું થયું અને આચાર્ય દેવવ્રતસિંહે ખેડૂતોને શું આહવાન કર્યું તે બાબતે આપની સાથે વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જેઓ પોતે ખેડૂત હોય અને વર્ષોથી ખેતી કરતા આવ્યા હોય જ્યારે તેઓ પણ ભૂતકાળમાં રાસાયણિક રાસાયણિક ખાતરોથી ખેતી કરતા આવ્યા હતા અને સમય જતાં તેમના ધ્યાને આવ્યું કે રાસાયણિક ખાતરો થકી ખેતી એ ખૂબ જ હાનિકારક હોય અને રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી દિન પ્રતિદિન જમીનની પોષણ ક્ષમતા નાશ પામવા સાથે જ પાકનો પણ દિન પ્રતિદિન ઉત્પાદન ઓછું થતું આવ્યું છે। જ્યારે તેમના ધ્યાને પ્રાકૃતિક ખેતી બાબતની માહિતી આવતા તેઓએ પોતે પણ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી અને પ્રાકૃતિક ખેતી થકી અનેકવિધ ફાયદાઓ તેમના ધ્યાને આવતા હવે જ્યારે ગુજરાતના રાજ્યપાલ હોય ત્યારે તેમના રાજ્યમાં ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેની તેમણે એક મોટી મુહિમ ઉપાડી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતસિંહ એ દર અઠવાડિયે ગુજરાત રાજ્યના વિવિધ તાલુકાઓમાં જઈને ખેડૂતો સાથે પરિસંવાદ કરી તેમને પ્રાકૃતિક ખેતી કરવા માટેના વિવિધ નુસ્ખાઓ અને આટલું જ નહીં પણ સરકારના લાભો અને પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરવી અને તેનાથી થતા વિવિધ ફાયદાઓ બાબતે માહિતી આપી રહ્યા છે। ત્યારે જ ગતરોજ ઓલપાડ તાલુકા ખાતે આચાર્ય દેવવ્રતસિંહે કરંજ ગામે રોકાઈને અહીં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની મુલાકાત લઈ અને તેમાં થયેલા વિવિધ પાકોની અન્ય ખેડૂતોને માહિતી આપી હતી। આટલું જ નહીં પણ એક મહિનામાં સતત બીજી વાર ઓલપાડ તાલુકાની મુલાકાતે આવેલ રાજ્યપાલશ્રીએ રાત્રિ રોકાણ ઓલપાડ તાલુકાના પ્રાથમિક શાળામાં કરવા સાથે જ ખેડૂત પરિવાર સાથે ભોજન લઈને સવારે અન્ય ખેડૂતો કે જેઓ પ્રાકૃતિક ખેતી કે રાસાયણિક ખેતી કરતા હોય તેમની સાથે પરિસંવાદ કરી રાસાયણિક ખેતીને છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વિવિધ પ્રકારની માહિતી આપી અને પરિસંવાદ યોજ્યો હતો। જ્યારે પરિસંવાદ બાદ આચાર્યશ્રીએ પોતે ગાયને દોવા સાથે જ બળદગાડું હંકારીને વિવિધ ખેતરોની મુલાકાત લીધી। જ્યારે પરિસંવાદ સાથે જ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરવી અને પ્રાકૃતિક ખેતીથી કઈ રીતના ફાયદા થાય છે તે બાબતે માહિતી આપવા સાથે જ વધુમાં તેમણે એક કાર્યક્રમમાં ખેડૂતોને એવી પણ માહિતી આપી હતી કે હાલ એક રિપોર્ટમાં નોંધાયું છે કે માતાના દૂધમાંથી અનેક પ્રકારના કેમિકલ કે જે રાસાયણિક ખાતરથી બનતા શાકભાજી ખાવાથી શરીરમાં જોવા હોવાથી કેન્સરનું પ્રમાણ વધતું રહ્યું છે। આટલું જ નહીં પણ રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી કેન્સરના વધતા જતા પ્રમાણને નિયંત્રણમાં લાવવા માટે એકમાત્ર પ્રાકૃતિક ખેતી જ હાલ એક આશીર્વાદરૂપ ખેતી કહેવાય છે। ત્યારે રાજ્યપાલે ખેડૂતોને કઈ રીતના અને શું માહિતી આપી હતી તે પણ આપને વિડીયોમાં અમે બતાવીએ। ये काम जब जीने दिया है सबसे पहले अपना मॉडल बना, इतना अच्छा मॉडल पड़ा हो जैसे माना भाई ने पढ़ा है, महेश भाई ने पढ़ा है। ये जो आप सब एक तो देख के बनाओ, इनको देख के हमारा हिस्सा बढ़ता है। आपके अपना भी खेत बढ़ेगा तभी तो ट्रेनिंग हो, दूसरों को भाषण दे अपने खेत में कुछ नहीं। पहले खुद बने, खुद सुधरेंगे तब उधर सुधरेगा। ठीक है, अपने खेत पर રાજ્યપાલ
આચાર્ય દેવસિંહે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે જ પ્રાકૃતિક ખેતીના અનેકવિધ ફાયદા બતાવ્યા. આટલું જ નહીં પણ ઓલપાડ તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત પણ કરી તેમને પ્રોત્સાહિત કરવા પાછળનું મુખ્ય ધ્યેય કે અન્ય રાસાયણિક ખાતરથી ખેતી કરતા આવતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હોવાનું પણ તેમણે જણાવ્યું. આટલું જ નહીં પણ રાસાયણિક ખાતર કે જેનો વધુ પડતો ઉપયોગ કરવાથી દિન પ્રતિદિન ખેતરોમાં પોષણ ક્ષમતા ઘટતી આવી છે, જેને લઈને ખેતરોમાંથી પાકનો ઉતારો ઓછો થતો આવ્યો છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે અને દિન પ્રતિદિન રાસાયણિક ખાતરના વધતા જતા ભાવે ખેડૂત પર આર્થિક ભારણ પણ વધ્યું છે. ત્યારે ખેડૂતોએ પોતાને ત્યાં પશુપાલન થકી એક પશુપાલનની આવક ઊભી કરવા સાથે જ તેના છાણ અને ગૌમૂત્ર જેવા વિવિધ પ્રકારના મહત્વના આ પેદાશો કે જે પશુપાલન થકી હાથમાં આવતી હોય તેના થકી જ ખાતરો બનાવીને અને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ પણ તેમણે બતાવ્યા. આટલું જ નહીં પણ દેવવ્રતસિંહે પ્રાકૃતિક ખેતી થકી સરકાર તરફથી આપવામાં આવતી સહાયોની પણ માહિતી આપી હતી અને ત્યારબાદ સરકાર તરફથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ યોજનાઓ પણ અમલમાં લાવવામાં આવી રહી છે તેમ પણ જણાવ્યું હતું. ત્યારે જ આવી મહત્વની માહિતી જાણવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયા રહો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.